ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. લાસ્ટ સેશનમાં આપણે યુનિટ 7 કચ્છ એન્ડ દેવ્યાની એ સેશનમાં આપણે થર્ડ પોર્શન કમ્પ્લીટ કરેલું. આજે આપણે એ યુનિટનો લાસ્ટ પોર્શન છે, છેલ્લો ભાગ, એ આજે આપણે શીખીશું. તો ખાસ ધ્યાન આપો દીકરીઓ. હવે દેવ્યાની છે એ કચ્છને કહે છે, શુક્રાચાર્ય ગેવ કચ્છ પરમિશન ટુ લીવ. શુક્રાચાર્યએ કચ્છને એના ઘરે જવા દેવાની રજા આપી. બટ દેવ્યાની સીઈંગ હિમ એબાઉટ ટુ ડિપાર્ટ. પણ અલગ પડતા જોઈને, જુદા પડતા જોઈને દેવ્યાનીએ કચ્છને કહ્યું. સેડ ટુ હિમ એટલે તેને કહ્યું, ડોન્ટ ગો અવે. યુ નો હાવ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર આ સ્ટુડન્ટ. મહેરબાની કરીને તું જઈશ નહીં. યુ નો, તું જાણે છે. હાવ આઈ હેવ લવડ યુ, મેં તને કેટલો ચાહ્યો છે. ફ્રોમ ધ ટાઈમ યુ વેર આ સ્ટુડન્ટ, જ્યારે તું વિદ્યાર્થી હતો એ સમયથી મેં તને કેટલો ચાહ્યો છે એ તું જાણે છે. નાવ ધેટ યુ હેવ કમ્પ્લીટેડ યોર સ્ટડીઝ, ત્યારથી હવે તે તારો એમ કે અભ્યાસ છે એ કમ્પ્લીટેડ એટલે પૂરો કર્યો છે. હવે તે તારો અભ્યાસ છે એ પૂરો કર્યો છે. ઇટ ઇઝ ટાઈમ યુ શુડ રિટર્ન માય લવ એન્ડ મેરી મી. એ સમય છે, હવે એ સમય આવ્યો છે કે તારે મારો પ્રેમ એ મને પાછો આપવો જોઈએ. એન્ડ મેરી મી, અને મારી સાથે એમ કે લગ્ન કરવા જોઈએ. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. હું તને ખૂબ જ આદર આપું છું, હું તને ખૂબ જ માન આપું છું. યુ આર ડિયરર ધેન લાઈફ ટુ મી. તું મારા માટે જીવન કરતાં પણ વધારે વહાલો છે, વધારે તું મને વહાલી છે, મારા પ્રાણથી પણ વધારે પ્રિય છે. ડિયરર ધેન લાઈફ એટલે મારા પ્રાણથી પણ તું વધારે ડિયરર એટલે પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર, પણ તું મારી બહેન છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર, કારણ કે આપણે બંને છે એ તારા પિતામાંથી બહાર આવેલા છીએ, એટલે સંબંધના નાતે એમ કે આપણે ભાઈ બહેન થયા. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર અ સિસ્ટર. મારો બધો જ પ્રેમ છે તારા માટે એ એક ભાઈને પોતાની બહેન માટે પ્રેમ હોય એવો પ્રેમ છે. યુ આર ગ્રેટ એન્ડ આઈ લવ યુ, સેડ દેવ્યાની. દેવ્યાનીએ કહ્યું, તું મહાન છે અને હું તને ચાહું છું. રિમેમ્બર, યાદ રાખજે, માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. મારા પ્રેમે તને જીવનમાં 3 વખત મૃત્યુથી એમ કે બચાવ્યો છે. દેવ્યાની એને ડિટેલમાં કહે છે કે તું મહાન છો અને હું તને બહુ ચાહું છું. યાદ રાખજે કે મારા પ્રેમને કારણે તું તારા જીવનમાં 3 વખત પાછો ફર્યો છે, મૃત્યુના મુખમાંથી 3 વખત એમ કે મેં તને બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇઝ માય વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. હું જે કાંઈ કરું છું પ્રેમ માટે, એમાં શા માટે તું એમ કે સાથ ન આપે. ડોન્ટ ડિસ્કાર્ડ મી, તું મારો ત્યાગ કરતો નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, અને મારો સ્વીકાર કરજે. એક્સેપ્ટ એટલે સ્વીકાર કરવો. ઓફ યોર વાઇફ, તારી પત્ની તરીકે મારો સ્વીકાર કરજે. દીકરીઓ, દેવ્યાની શું કહે છે કચ્છને? યુ આર ગ્રેટ, તું મહાન છો, એન્ડ આઈ લવ યુ. રિમેમ્બર, યાદ રાખજે, માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ડેથ 3 times. મારા પ્રેમે એમ કે તને મૃત્યુથી 3 વખત બચાવ્યો છે. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. શા માટે એમ કે પ્રેમ માટે તું એટલું ના કરી શકે મારા પ્રેમ માટે થઈને. ડોન્ટ ડિસ્કાર્ડ મી, મહેરબાની કરીને મારો ત્યાગ કરતો નહીં. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ, તારી પત્ની તરીકે તું મારો સ્વીકાર કરજે. ઇટ ઇઝ અ સીન ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, સેડ કચ્છ. કચ્છે કહ્યું, ઇટ ઇઝ અ સીન, તે પાપ છે. ઇફ આઈ એગ્રી ટુ ડુ વોટ યુ સે, તું જે કહેવા માગે છે એમાં એમ કે હું સહમત છું.
વી હેવ સેડ જો હું સહમત થાવ, તું જે કહેવા માગે છે એમાં હું સહમત થાવ તો એમ કે એ પાપ છે. કચ્છે એવું કહ્યું. કચ્છ સમજતો હતો કે આપણા પિતા એક જ છે, એટલે સંબંધમાં ભાઈ બહેન છીએ, એટલે હું તારો પત્ની તરીકે એમ કે સ્વીકાર ન કરી શકું. તું જે કહેવા માગે છે એ પાપ છે. વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. આપણે ખુશ દિવસો એક સાથે ભાઈ અને બહેનની જેમ કાઢેલા છે. લેટ અસ કન્ટિન્યુ ધેટ રિલેશનશીપ. અને એ સંબંધને ચાલો આપણે આગળ ચલાવીએ. I can assure you that I cannot be tempted into sinning. I can assure you that હું તમને ખાતરી આપું છું કે, કચ્છ શું કહે છે? હું તને એમ કે ખાતરી આપું છું કે I cannot be tempted into sinning. પાપમાં પડવાનું એમ કે પ્રલોભન છે એ હું રાખી શકીશ નહીં. સિનિંગ એટલે પાપમાં પડવાનું, ટેમ્પટેડ એટલે પ્રલોભન છે એ હું રાખી શકીશ નહીં. આઈ કેન એશ્યોર યુ, એની હું તને ખાતરી આપું છું. દેવયાની વોઝ સો ડિસઅપોઇન્ટેડ ધેટ. દેવયાની એટલી બધી નિરાશ થઈ ગઈ હતી કે શી વોઝ એંગ્રી એન્ડ કસ્ડ હિમ. તે ગુસ્સે થઈ ગઈ અને તેને શ્રાપ આપ્યો. સિન્સ યુ હેવ બિટ્રેડ માય ટ્રસ્ટ. તે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી. સિન્સ એટલે હોવાથી. તે મારો વિશ્વાસઘાત કર્યો હોવાથી. વોટ યુ હેવ લર્ન્ટ યુ વિલ નોટ બી એબલ ટુ પ્રેક્ટાઇઝ. તું જે કાંઈ શીખ્યો છે એનો એમ કે અમલ કરી શકીશ નહીં. દેવયાની કચ્છને શ્રાપ આપે છે કે તું મારા પિતાશ્રી પાસેથી જે કાંઈ શીખ્યો છું એનો તું એબલ ટુ પ્રેક્ટિસ એટલે કે તું એને અમલમાં મૂકી શકીશ નહીં, કારણ કે તે મારા પ્રેમનો વિશ્વાસઘાત કર્યો છે. બિટ્રેડ માય ટ્રસ્ટ એટલે વિશ્વાસનો ઘાત કરવો. કચ્છ સેડ, કચ્છે કહ્યું, આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર. આઈ રિફ્યુઝ યુ ઓનલી, હું એમ કે તારો એટલા માટે ત્યાગ કરું છું, ફક્ત એટલા માટે જ ત્યાગ કરું છું કારણ કે યુ આર માય સિસ્ટર, તું મારી બહેન છો. આઈ ડુ નોટ ડિઝર્વ યોર કર્સ. હું તારા શ્રાપને લાયક નથી. આઈ ડુ નોટ ડિઝર્વ યોર કર્સ એટલે હું તારા શ્રાપને એમ કે લાયક નથી. યુ હેવ ડન ધેટ બિકોઝ ઓફ યોર પેશન. તે આવું કર્યું છે એટલે કે તે મને શ્રાપ આપ્યો છે કારણ કે તને મારા માટે ઉત્કટ પ્રેમ છે. યોર પેશન એટલે ઉત્કટ પ્રેમ છે. યુ સેડ ધેટ વોટ આઈ હેવ લર્ન્ટ શેલ બી યુઝલેસ. તે એવું કહ્યું છે કે વોટ આઈ હેવ લર્ન્ટ, હું જે કાંઈ શીખ્યો છું, શેલ બી યુઝલેસ, તે નકામું બની જશે. બટ આઈ શેલ ઇમ્પાર્ટ ઇટ ટુ સમવન એલ્સ. પણ એને હું બીજાને ઉપયોગી, સમવન એલ્સ એટલે બીજા કોઈકને ઉપયોગી હું એને બનાવી દઈશ. બરાબર. એન્ડ મેક ઇટ યુઝફુલ, અને એને કાયમી ઉપયોગી બનાવી દઈશ. એટલે એમ કે હું ઉપયોગમાં નહીં લઈ શકું એવો તે શ્રાપ આપ્યો છે તો હું બીજાને શીખવી દઈશ અને એ ઉપયોગમાં લઈ અને એના જીવનમાં એમ કે આગળ વધશે અને સેવાનું કાર્ય કરશે. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ. દેવયાનીની આજીજી હોવા છતાં પણ કચ્છ હેડ ટુ લીવ. કચ્છને જવાનું જ હતું. દેવયાનીની આજીજી હોવા છતાં પણ કચ્છને એમ કે જવાનું જ હતું. કચ્છ વોઝ રિવાઇવ્ડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. સાલ મુબારક. ઉભા રહ્યો. ઇન્સ્પાઇટ ઓફ દેવયાનીઝ પ્લીડિંગ્સ. દેવયાનીની આજીજી હોવા છતાં પણ કચ્છ હેડ ટુ લીવ. કચ્છને જવાનું જ હતું. યાદ રાખજો દીકરીઓ કે કચ્છ છે એને જગત માટે દ્રષ્ટાંતરૂપ કાર્ય કર્યું, બ્રહ્માંડ માટે. એણે જરા પણ ખોટું કાર્ય કર્યું નથી. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. કચ્છ છે એને માનપૂર્વક ઉચ્ચ કક્ષાનું માન આદર આપીને દેવ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો. કેમ? કારણ કે એને
સમાજલક્ષી કાર્ય કર્યું હતું. એક જ પિતાના પેટેથી નીકળેલા હોવાથી શુક્રાચાર્ય એના પિતા બની ગયા હતા. ત્રીજી વખત પેટમાંથી કાઢીને જીવંત કર્યો હોવાથી એને દેવયાનીને પત્ની તરીકે ન સ્વીકારી, કારણ કે નિયમ પ્રમાણે બંને ભાઈ બહેન થતા હતા, એટલે કચ્છને ખૂબ આદર મળ્યો. તો દીકરીઓ, આ વાક્ય ઉપરથી આપણે આપણા આખા જીવનમાં બોધપાઠ લેવો જોઈએ કે કદી પણ આપણે ખોટું કાર્ય કરવું જોઈએ નહીં. જે સર્વના હિતમાં હોય, જે ઉપયોગી હોય, જે સમાજલક્ષી હોય, જે સેવાનું પુણ્યનું કામ હોય, એવું શ્રેષ્ઠ કાર્ય કરવું જોઈએ નહીં. લાલચ, લોભ કે મોહમાં ક્યારેય ફસાઈને ખોટું કાર્ય કરવું જોઈએ નહીં, નહીંતર આપણે ઉચ્ચ કક્ષાના પાપના ભાગીદાર બનીએ છીએ. કચ્છ વોઝ રિસીવડ બાય ધ દેવ્સ વિથ ગ્રેટ ઓનર. કચ્છને મહાન જ્ઞાનથી દેવ દ્વારા સ્વીકારવામાં આવ્યો. એન્ડ વોઝ ગ્રીટેડ બાય લોર્ડ ઇન્દ્ર હિમસેલ્ફ. અને ભગવાન ઇન્દ્ર દ્વારા એનું પોતાનું અભિવાદન કરવામાં આવ્યું. અને ભગવાન ઇન્દ્રએ તેનું ગ્રીટ એટલે કે અભિવાદન કર્યું, તેને આવકાર્યો. બરાબર છે. મહાભારતનું આદિ પર્વ છે દીકરીઓ, એમાંથી આ આખો યુનિટ છે એ લેવામાં આવ્યો છે. એટલે ખાસ ધ્યાન રાખજો બેટા, ખાસ સમજજો. 3 વખત આ યુનિટનું ગુજરાતી કરજો. આમાંથી પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર, પછી શોર્ટ નોટ, મોસ્ટ આઈએમપી છે દીકરીઓ. બરાબર છે. એટલે આ ખાસ કરજો. બહુ જ અગત્યનું છે દીકરીઓ કે ગ્લોસરી સ્પેલિંગ પાકા કરજો. હવે વોકેબ્યુલરી છે એનું હું તમને V1 છે એ અત્યારે સમજાવી રહી છું. શું કહે છે? રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ વિથ ધ વર્ડ્સ ઇન ધ રીડ ધેટ હેવ સિમિલર મિનિંગ્સ. શું કહે છે? નીચે લીટી દોરેલા શબ્દો છે એના સમાનાર્થી શબ્દો છે એ તમારે પાઠમાંથી શોધવાના છે. 2 letters of that word are given in the brackets. અને કાઉન્સમાં જે જવાબ આવે છે ને દીકરીઓ, એના 2 અક્ષરો અહીંયા આપેલા છે. બરાબર છે. તો ચલો આપણે ટ્રાય કરીએ. ખાસ ધ્યાન આપજો દીકરીઓ, હું તમને શીખવાડી રહી છું. ઇટ ઇઝ સેડ ધેટ ઇન એન્શિયન્ટ ટાઈમ. એવું કહેવાય છે કે પ્રાચીન સમયમાં મેની મોન્સ્ટર્સ એટલે કે રાક્ષસો. તો એના માટે પાઠમાં દીકરીઓ ડેમન્સ વપરાયું છે. DE આપેલું છે, સ્પેલિંગ મેં પૂરો કરેલો છે. ડેમન્સ લીવડ ઓન ધ અર્થ, પૃથ્વી ઉપર રહેતા હતા. વેર મેની ઋષિઝ ઓલ્સો લીવડ, કે જ્યારે ઘણા બધા ઋષિઓ સંતો પણ રહેતા હતા. ધ ઋષિઝ હેડ ધેર લિવિંગ પ્લેસ ઇન ધ હટ્સ. ઋષિઓને રહેવા માટેનું એમની જગ્યા હતી પોતાની. હટ્સ ઝૂંપડી હતી, જેને શું કહેવાય છે? હર્મિટેજ એટલે કે આશ્રમ. ટુ લીવ ઇન, એમાં રહેતા હતા. દે ટોટ ઓલ ધ સ્કિલ્સ ઓફ લાઈફ ટુ ધેર પ્યુપિલ્સ એટલે કે ડિસાઇપલ્સ. તેઓ તેમના બધા જ વિદ્યાર્થીઓને, પ્યુપિલ્સ એટલે વિદ્યાર્થી, તો ડિસાઇપલ્સ એટલે શિષ્યો, એને અલગ અલગ કૌશલ્યો એમ કે શીખવતા હતા. ધ પ્યુપિલ્સ હેડ ટુ કલેક્ટ ડ્રાયવુડ્સ. અને એમના વિદ્યાર્થીઓને ડ્રાયવુડ્સ એટલે કે સૂકા લાકડા, તો ફાયરવુડ્સ એ એમને ભેગા કરવા પડતા. ફોર ધ યજ્ઞ એટલે કે યજ્ઞ માટે. તો સેક્રિફિશિયલ ફાયર, બરાબર, એટલે પવિત્ર યજ્ઞ, એના માટે. સમટાઇમ્સ ધ મોન્સ્ટર્સ હેરેસ્ડ રિસીસ, સો ધે સેન્ટ ફોર ધ કિંગ્સ ટુ પ્રોટેક્ટ ધેમ. કેટલીક વખત મોન્સ્ટર્સ એટલે કે ડેમન્સ, આ રાક્ષસો છે, હેરેસ્ડ રિસીસ, સંતોને હેરેસ્ડ એટલે પરેશાન કરતા. સો ધે સેન્ટ ફોર સમન્ડ, અને તેથી તેઓએ સેન્ટ ફોર ધ કિંગ્સ એટલે કે રાજાને, રાજા રક્ષણ કરે એના માટે સમન્ડ એટલે કહેવડાવ્યું હતું, કહેણ મોકલાવ્યું હતું. સમન એટલે કહેણ મોકલવું, રાઈટ.